बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। श्री बोलो श्री महावीर स्वामी भगवान की जय। मंगलाचरण प्रार्थना करी लईए। ओम नमो अरिहंताणं, ओम नमो सिद्धाणं, ओम नमो आयर्याणं, ओम नमो उवज्झायाणं, ओम नमो दुहे सव्वसाहुनं। ऐसो पंच नमोकारो सौव पावपणाशनो, मंगलाणं च संवेशिं परमं हवै मंगलम्। मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभु, मंगलं स्थूलिभद्राद्या, जैन धर्मोऽस्तु मंगलम्, जैन धर्मोऽस्तु मंगलम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे, अर्हते योगिनाथाय महावीराय तायिने। अंगूठे अमृतवसे लब्धितणा भंडार, श्री गुरु गौतम समरिये वांछित फलदातार। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया, नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः, तस्मै श्रीगुरवे नमः। परम तारक त्रिभुवनपति परमात्मा महावीर देवना चरणों कोटिशः वंदना करिए। पुरुषादानीय प्रगट प्रभावी श्री चिंतामणि पार्श्व प्रभुना चरणों कोटिशः वंदना। पूज्य आचार्य भगवंतो, उपाध्याय भगवंतो अने सर्व साधु साध्वीजी भगवंतोना चरण कमलमां त्रिकाल वंदना करिए। अने आराधक सर्व श्रावक श्राविका भाईओ बहनों सौने सादर प्रणाम। देवगुरु कसाईथी आप सौ सुख शांतिमां हशो अने सुंदर रीते धर्म आराधना पण करता हशो। आपणे समकितना 67 बोलनी सज्जाईनो आपणे स्वाध्याय करीए छीए। समकित मोक्षे जवा माटे अति आवश्यक कहेवायुं छे ए छे सम्यक्त्व। सम्यक्त्व एटले भव पर अनंत भव परंपरामांथी छोड़ावी मात्र ने मात्र अर्ध उद्गल परावर्तनी अंदर लई आवे। એટલે સંસારનો ભ્રમણની પરિધિ નક્કી થઈ ગઈ એટલે નક્કી થઈ ગયું કે આટલા સમયની અંદર આ જીવ મોક્ષે જવાનું, એટલે અર્ધ ઉદ્ગલ પરાવર્ત કાળની અંદર મોક્ષમાં જવાનું એ નક્કી થઈ ગયું। અને ક્યારે તો કે જેમ જેમ વધુ જીવ વધુ ને વધુ ધર્મમાં सम्यक्त्वની વિશુદ્ધિ ચારિત્રની અંદર ઉદ્યમશીલ બને, ધર્મ આરાધનાની અંદર પ્રયત્નશીલ બને, ઉદ્યમી બને તો આત્મા સત્વરે એટલે વહેલામાં વહેલો મોક્ષગામી બને છે। પણ આ બધું ક્યારે શક્ય છે તો સમ્યક્ત્વ આવ્યા પછી। જેટલા પણ આત્માઓ મોક્ષે ગયા છે કે તીર્થંકર પરમાત્માઓની જે ભવ ગણતરી પણ ગણાય છે, તો એ ભવ ગણતરી પણ શેનાથી તો ક્યારથી તો કે જ્યારથી જીવને સમ્યક્ત્વ પામ્યો, એટલે જીવે જ્યારે સમ્યક્ત્વને પામ્યો, સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયો ત્યાર પછી જ એમના ભવની પરંપરા ભવવર્ણ ગણાયા છે। એટલે આપણે 24 તીર્થંકરોમાં કહીએ કે પ્રથમ તીર્થંકર તના હુવા ભવ 13 કહીજે, શાંતિનાથ ભવ 12 શાર નવ ભવ નેમ લહીજે, 10 ભવ પાર્શ્વ જીનંદને 27 શ્રી વીર, શેષ તીર્થંકર ત્રીજે ભવે પામ્યા ભવ જલ તીર। એટલે આ 24 તીર્થંકરોની જે ભવોની ગણતરી કીધી છે એ પણ ક્યારથી તો કે જ્યારે એ સમ્યક્ત્વ પામ્યા ત્યાર પછી। એટલે સમ્યક્ત્વ પછી એટલે શરૂઆત પણ જીવની જે પરંપરા જીવ ધર્મિષ્ઠ ધર્મમાં જોડાયો કે શુક્લ પક્ષની અંદર જોડાયો, શુક્લ પક્ષમાં પ્રવેશ કર્યો, શુક્લ પક્ષમાં પ્રવેશ કર્યો એટલે તો કે પૂર્ણતા, પૂનમને જેમ પૂર્ણતાની અંદર
પૂર્ણતા પૂનમના દિવસે જેમ ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી જાય છે, 16 કળાએ સંપૂર્ણ બને છે, એમ શું કે સિદ્ધાવસ્થાની અંદર જીવ સંપૂર્ણ ગુણોથી યુક્ત થઈ જાય છે, કેવળ જ્ઞાન આદિથી સર્વ ગુણોથી પરિપૂર્ણ થઈ જાય છે. એટલે જેમ પણ શું કે જેમ એકમ શુક્લ પક્ષની અંદર એકમ, બીજ, ત્રીજ, ચોથ આમ કરતા ઉત્તરોત્તર કળાઓ ખેલતી જાય છે, તો એમ સમ્યક્ત્વ પામ્યા પછી જીવ ઉત્તરોત્તર આરાધના વડે, શુદ્ધ ચારિત્ર વડે અને સમ્યક્ત્વને વધુ નિર્મળ બનાવવા વડે આત્મિક ગુણોને વિકસાવવામાં, પ્રગટાવવામાં પ્રયત્નશીલ બનતા ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ કરે, પ્રગટીકરણ થાય અને અંતે તો કે મોક્ષ સુધી પહોંચી શકે છે. તો એ પ્રમાણે અહીંયા સમકિતન એ કેવી રીતે કરી શકાય છે કે સમકિત જીવ છે, સમકિત જીવ એ પૂર્ણતા તરફ ક્યારે જઈ શકે છે? તો એના માટે આ સમકિતના 67 બોલની સજાઈની અંદર આપણને જણાવે છે. તો આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, આપણને જીનેશ્વર પ્રભુ તરફ, જીનેશ્વર પ્રભુના વચનો તરફ આપણને સંપૂર્ણ શ્રદ્ધા છે, અને એના જવાબમાં જો હા હોય તો ચોક્કસ સમ્યક્ત્વ ક્યાંક છે. શું જીનેશ્વર ભગવંતે બતાવેલો માર્ગ કે ક્રિયા એના ઉપર પ્રીતિ, પ્રેમ છે, આદરભાવ છે? જો જવાબમાં હા તો ચોક્કસ સમ્યક્ત્વનું એક ગુણ છે, સમ્યક્ત્વનું લક્ષણ છે. જીનેશ્વર ભગવંતે બતાવેલા 9 તત્વો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે, યથાશક્તિ એને અનુકરણ કરવા, એને અનુસરવામાં પ્રયત્નશીલ છો? જવાબમાં હા તો ચોક્કસ તો કે અંતર આત્મા સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત થયેલો છે. હવે જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, પણ એમ કહેવાય કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને પછી જો પ્રયત્નશીલ બનીએ તો જ આગળ કામ લાગે, તો જ આગળ વધાય. પણ જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પણ જો જીવ પ્રમાદવશ કે આળસવશ કે પછી લોભ કસાયોથી કે પ્રમાદથી આળસને વશ થઈ કદાચ પાછો મિથ્યાત્વ તરફ પણ વળી શકે છે, મિથ્યાત્વની અંદર પણ જઈ શકે છે. પછી તો કે પાછું ખબર ન પડે, એ સમયને ચૂકી જાય, પછી અથથી એટલે શરૂઆતથી પાછું શરૂ કરવું પડે એવું બને. જેમ કહેવાય ને ભાઈ, ઘણી વખત એવું થતું હોય બેનો, લગભગ તમારે તો એવું ના થતું હોય કે સવારે ઉઠ્યા, બરાબર, સવારે રાત્રે જાગ્યા હોઈએ, રાત્રે સંકલ્પ કરીને શું સંકલ્પ એટલે ભાઈ આમ કે સવારે વહેલા ઉઠી જઈશું, જાગી જઈશું, જાગી પણ જઈએ, સવારે વહેલા કામ કરીશું, આમ જાગીને એ કરીશું કે કંઈક સ્વાધ્યાય કરીશું કે ગમે તે, અને આમ કરતા લગભગ 4:30 વાગે જાગી ગયા, 5 વાગે અથવા 4:30 કે 5 વાગે જાગી ગયા, અને પછી 5:30 વાગ્યા છે, ચાલે જરાક 10 મિનિટ ચાલો, જરાક જોકું ખાઈ લો, જરાક 10 મિનિટ લઈ લો, પછી પાછા જાગી જશે. પછી એ 10 મિનિટની અંદરથી ક્યારે 7 વાગી જાય ખબર જ ના પડે. બસ એ જ પ્રમાણે જેમ શું કે પછી અહીંયા એ જ કહે છે કે સમ્યક્ત્વ પામ્યા પછી જો પ્રમાદને વશ થઈ કે લોભને વશ થઈ, કસાયોને વશ થઈ, જો આપણે ફરીથીને પ્રમાદ કર્યો તો ફરીથીને પણ શું થઈ શકે છે તો કે મિથ્યાત્વ તરફ પહોંચી જવાય. એટલે કહે છે કે શું તો સમ્યક્ત્વને વધુ વિશુદ્ધ અને નિર્મળ બનાવવા માટે શું કરવાનું છે તો કે આ સમકિતના 67 ગુણની સચ્ચાઈની અંદર જે વાતો કીધી છે, 67 ક્રિયાઓ કીધી છે, એ કરવાની છે. તો એમાં આપણે સમ્યક્ત્વને વધુ વિશુદ્ધ બનાવવા માટે શું કરવાનું છે તેની વાતો આ સચ્ચાઈની અંદર આપણને જણાવે છે. સમ્યક્ત્વના 5 ભૂષણ, સમ્યક્ત્વના 5 ભૂષણ એની આપણે વાત કરી રહ્યા છીએ. આજે ફરીથીને પણ આ ગાથાઓ જે ગાઈશ સમ્યક્ત્વના જેનો આપણે 7મો અધિકારની અંદર અહીં આપણે સમ્યક્ત્વના 5 ભૂષણોની વાત કરીએ છીએ. તો એની સહેજ આપણે ગાથાઓ પણ ગાઈશું. એક મિનિટ બધા પૂછાવી દો. આમાં 5 ગાથાઓની અંદર સમકિતના ભૂષણની વાતો જણાવે છે. સમ્યક્ત્વને જેમ શરીર શુદ્ધ હોય, બરાબર, શરીર
સ્નાન વડે ચોખ્ખું કર્યું હોય, સારા વસ્ત્ર આભૂષણ સારા વસ્ત્રો ધારણ કર્યા હોય પોતાની શોભાને યોગ્ય, અને એના ઉપર પાછા જો સુવર્ણ કે હીરા જડિત રત્ન જડિત જો આભૂષણ ધારણ કરવામાં આવે તો જેમ શરીરની શોભા સુંદરતા વધે છે, વધારે થાય છે, તો એ પ્રમાણે કર્મના ક્ષયોપશમે મોહનીય કે દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમ વડે જે ચારિત્ર ગુણ આપણે સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કર્યું છે એ સમ્યક્ત્વ ગુણને જો વધુ નિર્મળ બનાવવા માટે અને એને શોભાવવા માટે અહીંયા સમ્યક્ત્વના 5 ભૂષણ કહેવામાં આવે છે. 5 ભૂષણ કયા કયા છે એ આપણે વાત કરીએ છીએ, પણ છતાંય ફરીથીને પણ થઈ જાય એના માટે આપણે ગાથાઓ પણ આજે ગાઈશું. સોહે સમકીત જે હચી, સોહે સમકીત જે હથી સખી જીમ આભરણે દેહ, ભૂષણ 5 તે મન વસ્યા સખી, તેહમાં નહીં સંદેહ રે, મુજ સમકીત રંગ અચળ હો જો, મુજ સમકીત રંગ અચળ હો જો. પહેલું કુશળપણું તિહા સખી, વંદન ને પચખાણ, કિરિયાનો વિધિ અતિ ઘણો, સખી આચરે તેહ સુજાન, મુજ સમકીત રંગ અચળ હો જો, મુજ સમકીત રંગ અચળ હો જો. બીજું તીરથ સેવના સખી, તીરથ તારે તેહ, તેહ ગીતારથ મુનિવરા સખી, તેહ સુખી જેને, મુજ સમકીત રંગ અચળ હો જો, મુજ સમકીત રંગ અચળ હો જો. ભક્તિ કરે ગુરુદેવની સખી, ત્રીજું ભૂષણ હોય, કિણહી ચલાવ્યો નવી ચલે, ચોથું એ ભૂષણ જોય, મુજ સમકીત રંગ અચળ હો જો, મુજ સમકીત રંગ અચળ હો જો. ચિન શાસન અનુમોદના સખી, જેહથી બહુજન હું કીજે તેહ પ્રભાવના સખી, કીજે તેહ પ્રભાવના સખી. પાંચમું ભૂષણ ખંડ, મુજ સમકીત રંગ અચળ હો જો, મુજ સમકીત રંગ અચળ હો જો. મુજ સમકીત રંગ અચળ હો જો. સમ્યક્ત્વનો રંગ, રંગ લગાડવા જેવો કયો તો કે સમ્યક્ત્વનો, કે ક્યારેય નહીં છૂટે. તો એ સમકીતનો રંગ મારો અચળ એટલે શું તો કે ક્યારેય હટે નહીં, ક્યારે ચલિત ન થાય એવો સમકીતનો રંગ મને લાગજો. એવી આપણે કહીએ છીએ. જેમાં સમકીતના 5 ભૂષણમાં પહેલું ભૂષણ આપણે કયું કીધું? કુશળપણું. કુશળપણું, જેમાં જીનેશ્વર ભગવંતે જે મોક્ષ માર્ગ બતાવ્યો છે, દાન શીલ તપ ભાવ, શિવપુર માર્ગ 4,
દેશવિરતિ સર્વવિરતિ, બે પ્રકારનો ધર્મ, સાધુ ધર્મ, શ્રાવક ધર્મ. દેશવિરતિ સર્વવિરતિ, અને એમાં શ્રાવક માટે આમાં ત્રણેય, શ્રાવક અને સાધુ બંને માટે તો કે દાન, શીલ, તપ અને ભાવ, ચારેય પ્રકારના ધર્મ બતાવ્યા. શિવપુર માર્ગ 4. તો આની અંદર દાન કેવી રીતે કરવું એનો પણ ખ્યાલ હોવો જોઈએ. તપ કેવી રીતે કરવું એ પણ વિધિવત હોવું જોઈએ. કેમ તો કે માત્ર ભૂખ્યા રહેવું એ જ તપ નથી. પચખાન સહિત આપણે કે પહેલું કુશળ કોનું કહી શકી? વંદન. કોને વંદન કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, વિધિવત કેવી રીતે કરવું, પછી પચખાન, તપ વગેરે કેવી રીતે કરવું. માત્ર કાય ક્લેશ જ નહીં, માત્ર શારીરિક કષ્ટ જ નહીં, પરંતુ જેમાં આત્મિક ભાવો પણ જોડાય. એવા પચકાય કેવી રીતે કરવું વગેરે આપણે ક્રિયા કરીએ છીએ, ક્રિયાના એના મમત્વને, એના રહસ્યને, એના ભાવને પણ સમજીને કરવાનું છે. તો આ એને બરાબર વિધિવત જાણે, વિધિવત રીતે કરે તો એ ખરેખર શું થાય છે? તો કે એને કુશળપણું કહેવામાં આવ્યું. આપણે ઉદાઈ રાજાની કથા સાંભળી હતી. બીજું આભૂષણ કયું કીધું હતું? તો કે તીર્થ સેવના. તીર્થ સેવનામાં આપણે કોની વાત કરી હતી? કોની કથા સાંભળી હતી? તીર્થ સેવામાં કોની કથા સાંભળી હતી આપણે? જે નગરના સર્વ જિનાલયોને દર્શન કરતા એક કોઈ શ્રાવકનું નામ તમારે કહેવાનું છે કે ઘરે ઘરે ચૈત્ય પરિપાટી કરે છે, અને એ ચૈત્ય પરિપાટી કરતા કોઈકના ઘરે જાય અને ખરેખર આના જેવી પૂજા મારે પણ કરવી છે, આવો ભાવ. એ પૂજા કરનાર કોણ અને કોને ભાવ થયો? નાગદત્ત શું કરતા હતા? બધે પૂજા કરવા જતા હતા, બરાબર? ના, નાગેન્દ્ર. નાગદત્ત ને ભાવ. હા, કોને જોઈને? એના પિતાને, જીનદત્ત, બરાબર ને? જીનદત્ત, બરાબર. જીનદત્ત જે શ્રાવક હતા, ચૈત્ય પરિપાઠ કરતા, અને તે વખતે એમના જિનાલયની અંદર પણ અદ્ભુત શિક્ષાની જે ભક્તિ કરે, પરમાત્માની અંગરચના કરે, ફૂલોથી એવા પરમાત્માને અદ્ભુત સજાવે, અને ખરેખર ભક્તિ જોઈને ખરેખર એવો રાજીપો થાય અને કહેવાનું મન થયું કે પિતાશ્રી તમે જોવા તો ચાલો, શું અદ્ભુત પરમાત્માની અંગરચના થઈ છે, શું ભક્તિ થઈ છે, શું પૂજા થઈ છે. કેવા ભાવો હશે? પુત્ર પિતાને કેવા માટે જાય તો પુત્રના પણ કેવા ઉત્કૃષ્ટ ભાવો હશે. પુણ્યશાળીઓ આપણે આ એક વાત સમજવા જેવી કરીશું. તો કે પિતાને પણ કહે છે પિતાજી તમે પણ ચાલો, પિતાજી તમે પણ ચાલો. શું તો કે સુંદર મજાની પૂજા થઈ છે, અને ખરેખર એ જુએ દીકરાની હોશ અને પરમાત્મા બંનેના, પુત્ર અને દીકરો બંને પણ પરમાત્મા ભક્ત છે, પરમ શ્રાવક છે, અને ઉત્તમ એ ભક્તિ જોઈને ખરેખર પિતા પણ આનંદિત થઈ ગયા. પિતાના એ રાજીપાને, એ આનંદને જાણ્યા જોઈને ખરેખર એટલો રાજીપો થયો કે કદાચ આ અન્ય શ્રાવકે કર્યું છે, પિતા આટલા રાજી થાય, જ્યારે હું કરીશ તો પિતા એમને કેવો આનંદ થશે. અને ખરેખર એમને પણ વાત કરી. આપણી નાગદત્તની કથા સાંભળી ગયા છે. આપણને બહુ સુંદર મજાનું તીર્થ સેવના, તીર્થ ભક્તિ કરતા શું તો કે પોતાનો પ્રાણ દેવા માટે તૈયાર થયા, પરંતુ છતાંય શું તો કે અભક્ષ અનંતકાય એનું ભક્ષણ કરવા માટે તૈયાર ન થયા. અને ગમે તેમ શું પ્રાણ જાય, આપણે ઓલું એક પદ માંગીએ છીએ ને, પદ ગાતા હોઈએ, ખાલી પણ એક ગીત પૂરું થાય એટલે આપણો ભાવ પણ પૂરો થઈ જાય. કયું ગીત હશે? આપણે ગીત બોલતા હોઈએ છીએ, પણ ગીત પૂરું થાય એટલે આપણો ભાવ પણ લગભગ પૂરો થઈ જતો હોય કે આપણો સંકલ્પ ખરો એવો નહીં. એવું નથી કે પૂરું થઈ જાય એવું. તમે પુણ્યશાળીઓ અત્યારે જે જોડાયેલા છે, તમારી ખૂબ ખૂબ વંદના કરું. તમે કાયમ લગભગ સદાય માટે લગભગ ભક્તિની અંદર, ભાવની અંદર જોડાયેલા હો છો. એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ છું. કે પરમાત્મા તારી ભક્તિ કરતા કરતા મારો દેહ છૂટી જાય, મારા પ્રાણ છૂટી જાય. ભક્તિ કરતા કરતા દેહ છૂટી જાય, પ્રાણ છૂટે, મારું અંત સમય આવે ને, મરણ પથારીએ કદાચ કર્યો હોઉં, પણ તે વખતે તારું સ્મરણ મારા મનની અંદર હોય, અને એવા તારું નામ મુખે તારું મુખે તારું નામ લેવાતું હોય, અને મનમાં તારી છબી મને સમાઈ હોય, આંખ સમક્ષ તું હોય, અને એવા સમયની અંદર મારું જો પ્રાણ નીકળે, અને આ જન્મની અંદર એટલે મરણના અંત સમયે પણ, અને આવતા શું કે જેવા અંત સમય, જેવા ભાવોની અંદર જીવનું મૃત્યુ થાય, એવા ભાવો એના બીજા ભાવની અંદર પણ પ્રાપ્ત થાય. એટલે કે પ્રાણાંત, એટલે પ્રાણનો અંત આવે છતાં પણ, એટલે અહીંયા આવી જે ભક્તિ કોની હતી? તો કે નાગદત્તની. જ્યાં ઓલા
શૈલકુંડલની અંદર ફસાયા, પણ તે વખતે પણ ધર્મથી તો નદ ચલિત થયા, પતિત ન જ થયા, ગમે તેમ થયું છતાં પણ. તો એવા ભાવો આપણને, એટલે ગમે તેમ થાય, મૃત્યુને પણ વરવું કેમ ન પડે, છતાં પણ ધર્મને તો નહીં જ ત્યજો, એવી ઉત્તમ પ્રકારની તીર્થ સેવના, તીર્થ ભક્તિ કરવી જોઈએ. અને ત્યાર પછી આપણે ત્રીજા ભૂષણની અંદર કયું? ત્રીજું ભક્તિ કરી. ભક્તિ. એમાં આપણે કામિનીની કથા સાંભળી હતી, બરાબર ને? કોઈએ વશીકરણ કરેલું હતું, અને એમ કહેવાય કે શું તો કે ગમે તેમ કરીને પણ એ કરવા માટે તૈયાર પ્રયત્નો કરે છે કે શું તો એને જે મોહિની લાગી છે, એને જે મોહિની એ વશીકરણ કર્યું છે તો એ છૂટે, બરાબર ને? પણ છતાંય તૈયાર થતી નથી. બસ આપણને પણ શું તો કે પરમાત્મા તરફ ધર્મ પ્રત્યેની એવી લાગણી કે એવું એના તરફના એવા ધર્મમુખી બનીએ, અંતર્મુખી બનીએ કે જેમાં આપણને સંસારના કોઈ પણ દ્રવ્યો, કોઈ પણ પ્રલોભનો આપણને ધર્મમાંથી ડગમગાવે નહીં, એવું આપણને લગની લાગે ધર્મ પ્રત્યેની. એટલે આપણે કે શું કે આપણે આદિનાથ ભગવાન માટે કે છે, સખર મેં સખરી કોણ જગત કી મોહિની, વૃષભ જીનંદ કી પડી માં જગત કી મોહિની. મોહિની એટલે વશ થઈ જાય, કે જે બસ એ ઈચ્છે એના ઈશારે નાચે, બસ પરમાત્માના ઈશારે નાચે, એવું આપણને રંગ લાગે, એવી લગ્ની લાગે, એવી મોહિની લાગે. એટલે તીર્થ સેવનાની અહીંયા તીર્થ સેવનાની આપણે વાત કરી હતી, સોરી, હા, ભક્તિ, દેવગુરુની ભક્તિ એવી આપણે કરીએ. અને ત્યાર પછી ચોથા ભૂષણની અંદર આપણે ચોથું ભૂષણ કયું છે? દ્રઢતા. ધર્મમાં સ્થિરતા, દ્રઢતા. ધર્મમાં સ્થિરતા, દ્રઢતા જે આપણને પ્રાપ્ત થાય, ધર્મમાં સ્થિરતા. અને જેમાં આપણે સુલસા શ્રાવિકાનું નામ લઈએ છીએ. સુલસા જેવી શ્રાવિકાને કરુણા આણી સંભારી, વિનવું છું હે મહાવીર સ્વામી, દેશો નહીં વિશારે, સળગતા સંસારી દેજો સુખની શીતલ છાયા, હે ત્રિશિલા ના જાયા માંગુ તારી માયા. પદની અંદર બહુ સુંદર મજાના શબ્દની અંદર આપણે આ સુલસા શ્રાવિકા જે સ્વયં પરમાત્મા મહાવીર દેવ જેને ધર્મ લાભ કહેવરાવે છે, સ્વયં પ્રભુ જેને ધર્મ લાભ આપે છે. સમોવસરણમાં ઘણી વખત એવું થાય, લોકોમાં કુવિકલ્પો સરસ થઈ જાય. જો કદાચ ભગવાન વિતરાગ અવસ્થાને પામેલા છે, નિષ્કામી છે, નિર્વેદી છે, આ જો ખ્યાલ ન હોત તો ચોક્કસ લોકો શું ભગવાન પાસે ભગવાનનું કાંઈક ને કાંઈક કનેક્શન લાગે છે, કંઈક કાળું ધોળું જણાય છે એવી શંકા કરત. પરંતુ અહીંયા તો નિષ્કામ છે, નિરાગી છે, વિતરાગ છે, નિર્વેદી છે, એવા પરમાત્મા જેને કોઈ પણ સાથે નથી રાગ કે નથી દ્વેષ, સર્વ જીવો પ્રત્યે માત્ર ને માત્ર કરુણા, સર્વ જીવો પ્રત્યે માત્ર ને માત્ર કરુણા, સર્વ જીવો સુખી થાય. અને એવા પરમાત્મા સુલસા શ્રાવિકાને ધર્મ લાભ કેવારે અંબળ શ્રાવક પાસે. સુલસા શ્રાવિકાની આપણે કેટલી કથા તો સાંભળી ગયા છે, સેજ 2 મિનિટમાં એને પણ આપણે સ્મરણ કરી લઈશું. ધર્મની શ્રદ્ધા કેવી, દ્રઢતા કેવી, બધું જ છે. રાજગૃહ નગરી એટલે નગર, તે વખતે ભરત ક્ષેત્રનું કદાચ પ્રમુખ નગર કહીએ, પ્રમુખ ક્ષેત્ર કહીએ તો એ આર્યવર્ત ભરત ક્ષેત્રનું ભરત દેશ, રાજગૃહ નગરી, મગધ દેશનું જેમાં મગધ દેશમાં તિલક્ષમાન એમ કહીએ, અને એમાં પણ મગધ દેશ આખા એની અંદર સર્વ દેશોની અંદર આર્યવર્તની અંદર એટલે આર્યભૂમિની અંદર 25.5 દેશો છે કહેવાય, તો એમાં પણ તિલક્ષમાન કોઈ જો ક્ષેત્ર કહેવાતું એ મગધ દેશ. અને મગધ દેશની અંદર રાજધાની કહીએ તો રાજગૃહ નગરી, સૈનિક જેવા રાજા હોય, અને એ રાજાને જ્યાં પ્રભુએ અનેક વાર ચોમાસા કર્યા, અનેક બીજા તીર્થંકર ભગવંતો પણ ત્યાં પધાર્યા છે. અનેક તીર્થંકરો અને ગણતરોના પગલે જે ક્ષેત્ર, જે ભૂમિ, જે નગર પાવન થયેલું છે એવું રાજગૃહ નગર. અને એમાં સૈનિક મહારાજા જે પરમાત્મા મહાવીર દેવના પરમ ભક્ત હોય, અને જે બુદ્ધિ નિદાન અભય કુમાર છે, વ્યવહાર કરતા હોય, કે જેમાં શું દુષ્ટને પણ એની દુષ્ટતા છોડાવી, એને પણ ધર્મ માર્ગે વાળે, અને પાપીઓને એને પણ પાપ છોડાવી
એને પણ ધર્મના માર્ગે વાળી દે એવા બુદ્ધિને દાન એટલે અભયકુમાર. એ અભયકુમાર જ્યાં મંત્રીપણું હોય અને એ એવા રાજા યથા રાજા તથા પ્રજા, રાજા જેવો હોય એવા પ્રકારની પ્રજા હોય. રાજા શ્રેણી મહારાજા પણ પરમાત્મા મહાવીર દેવના પરમ ભક્ત. અને એમાં હવે રાજા એક ઉત્તમ ધર્મની આરાધના કરતા હોય તો સહજ છે કે તે જેમ યથા રાજા તથા પ્રજા એના એટલે જેમ રાજા ધર્મિષ્ઠ હોય તો એની પ્રજા પણ અનુયાયી. અને એવા રાજાની છત્રછાયામાં રહેવું એ પણ મોટું સૌભાગ્ય છે. અને એ રાજાના સારથી તરીકે કોણ તો કે નાગ છે, એટલે સુરસાનો પતિ. રાજગૃહી નગરી અંદર સૈનિક રાજા અને ત્યાં સૈનિક રાજાના સારથી તરીકે અહીંયા નાગ સારથી છે. અને એની પત્ની સુલસા જે ધર્મની અંદર અદ્ભુત છે. ઇન્દ્રો પણ જેની પ્રશંસા કરે દેવસભાની અંદર અને દેવોની અંદર એમ કે છે કે જ્યાં સુધી પરીક્ષા કરવાનું કારણ એવું પણ બને શું તો કે જો પરીક્ષાની અંદર ફેલ થાય તો ખોટી પ્રશંસા થઈ એવું સાબિત થાય. પરંતુ ધર્મમાં જો ઉત્તીર્ણ એ પ્રતિષ્ઠા એની અંદર એમાં જો ઉત્તીર્ણ થાય એટલે તો કે પાસ થઈ જાય, વિચાર્યું છે એના કરતા પણ વિશેષ જોવા મળે, ધાર્યું તો એના કરતા વિશેષ જોવા મળે તો કે એની ઇન્દ્રની સભામાં અને મિથ્યાત વિધિઓ પણ ખરેખર એને વંદન કરતા થાય, એની અંદર પણ સમગીત વિચારો પણ થઈ જાય. એટલે દેવો પરીક્ષા કરવા પાછળનું કારણ પણ હોય છે. એવું નથી જેમ આપણે કેમ જો કોઈ છાત્ર કોઈ વિદ્યાર્થી ભણતો હોય, આખું વર્ષ ભણે અને ત્યારે એની પરીક્ષા લેવામાં આવે તો ચોક્કસ જો તો કે પરીક્ષા પછી જો પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો શાબાશી મળે, પરીક્ષામાં ઉત્તીર્ણ થયો તો શાબાશી મળે, વાહ પ્રશંસા થાય. પણ જો ફેલ થાય તો કે શું તો કે નક્કી લોચા એ કર્યા છે, તો કે અસત્ય પાસે. પણ ઇન્દ્ર ક્યારે પણ કોઈની પ્રશંસા અસત્ય મૂર્ષા પ્રશંસા કરે નહીં, ખોટી પ્રશંસા કરે નહીં. અને દેવને મન થયું અને ત્યાં સુલસાને ત્યાં આવે સાધુનું રૂપ લઈને કે અહો ધર્મથી ચલાવીને એને જે સાધ્વી જે ભગવંતો પ્રત્યેનો જે ભક્તિ ભાવ છે એની જે વ્યાવચ્ય ભક્તિ છે એને કોઈ પણ કરી શકે, એને કોઈ પણ ડગમગાવી ન શકે. ખરેખર ધન્ય છે એના એ વ્યાવચ્ય ગુણને. ઇન્દ્રએ પ્રશંસા કરી, દેવને મન થયું ચાલો પરીક્ષા કરીએ. દેવ સાધુનું રૂપ લઈને ત્યાં આવ્યું. સુલસાના ત્યાં ઘરે પહોંચ્યા, ધર્મ લાભ કહીને ઉભા રહ્યા. કહ્યું છે અને સુલસા પણ અત્યંત હર્ષિત થઈ, આનંદિત થઈ. એમ તો કે ગુરુ સ્વયં સાક્ષાત સાધુ ભગવાન પોતાના આંગણે પધારે અને તે વખતે જણાવે કે આવવાનું. અને પાછું ગોચરી વગેરેનો સમય નથી, અમને ખબર પડી છે કે લક્ષપાક તેલની આવશ્યકતા છે અને કોઈ સાધુ બીમાર છે, એમને લક્ષપાક તેલની આવશ્યકતા છે. તો આપણી પાસે હોય ખપ છે, આપણી પાસે હોય તો ખપ છે એ વાત કરી લેશું. જયારે જાણ્યું અને સુલસાના રોમ રાજી થઈ ગયા. કેમ તો કે એના પહેલા જ લક્ષપાક તેલ જે અતિ મૂલ્યવાન હોય, મોંઘામાં મોંઘું હોય, પોતે તૈયાર કરેલું છે. અને એમાં એક બાટલી એક ઘડો લઈને એમને આપે છે. ઘડા ભરેલું એ તેલ આપે છે. પણ તે વખતે હવે દેવા માટે જાય, દેવા માટે હજી ત્યાં પહોંચે એ પહેલા જ ઘડો તૂટી જાય. હવે એ તેલ મોંઘું હોય છતાં પણ વિચાર કરીશું તો કે નહીં ભલે કઈ વાંધો નહીં, મારે વ્યાવચ્ય મારું આજે તો કરેલું છે. ઉત્તમમાં ઉત્તમ જો એક વસ્તુ છે, પુણ્યશાળીઓ ફરીથી ને પણ આપણી પાસે પુણ્યના યોગે જે પણ દ્રવ્ય મળ્યું છે, આપણને પુણ્યના યોગે જે પણ દ્રવ્ય મળ્યું છે એમાં ધન હોય કે અનાજ હોય કે જે પણ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એ સત્માત્રની અંદર જાય, સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચમાં જાય ને એના જેવું ઉત્તમ એકે સરખું નહીં. એટલે કે 7 ક્ષેત્ર આપણે ઉત્તમ કહેવામાં આવ્યા. ભક્તિ કરવા માટે, આપણું દ્રવ્ય ખર્ચવા માટે, ઉપયોગ કરવા માટે 7 ક્ષેત્રો ઉત્તમ કહેવામાં આવ્યા. જેમાં જિનાલય, જિનબિંબ, જિનાગમ, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ અતિ ઉત્તમ કહેવામાં આવ્યા છે. આના જેવું ઉત્તમ કોઈ સત્પાત્ર નથી. અને અહીંયા તો સ્વયં સાધુ ભગવંત પધારેલા છે. ખબ છે, ઘડો લઈને જાય છે, ફૂટી જાય છે. બીજો ઘડો લેવા જાય, પહોંચે, હજી આપે એ પહેલા તૂટી જાય. આમ કરતા કરતા 7 ઘડા તૂટી જાય. એને સેજ પણ મનની અંદર એવું નથી કે આ સાધુ આવ્યા છે, લેવા માટે આવ્યા છે, મારા 5 ઘડા ફૂટી ગયા છે તો હવે એક તો રહેવા દઉં, હવે નથી એમ કહી દઉં. સેજ પણ નહીં, નથી સાધુ ભગવંત પ્રત્યેનો દુર્ભાવ.
કે નથી પોતે પોતાનું કરેલું આ બધું પાણી ફર્યું ગયું, મહેનતથી કરેલું એ પાણી ફરી ગયું, એવું પણ નહીં, સહેજ પણ દુર્ભાન નહીં, છતાં પણ એટલી જ પ્રશંસા. અને જ્યારે 7મો ઘડો પણ ફૂટી ગયો તો તે વખતે પેલી સુલસા કે છે, ભગવંત અમે આપણે શું કહેવાય સેવા કરવા માટે જે હજુ અમે અર્પણ કરીએ પણ હવે રહ્યું નથી, હવે રહ્યું નથી. અને પોતે ખૂબ પ્રાયશ્ચિત ભાવમાં છે. કેમ તો હું વ્યાવ જ નથી કરી શકતી. હવે છે ને, હવે છે ને, ખરેખર ખૂબ પોતે પશ્ચાતાપ ભાવની અંદર છે અને ભક્તિ નથી કરી શકતો. એનો મનમાં એને રંજ છે, ખીલ થાય છે. પણ તે વખતે આ તો દૈવિક શક્તિએ બધું કરેલું હતું. દેવા માટે જાય, બધું સાર સંભાળીને લાવે, છતાં પણ ત્યાં પહોંચે, દેવા માટે જાય, ત્યાં જ ફૂટી જાય. દેવે પણ ખરેખર આ સુલસાના ભાવોને જોઈને ખરેખર એ પણ એટલો આનંદિત થયો અને પોતાના મૂળ રૂપની અંદર એટલે સાધુના આવેશને સહરીને પોતે દેવ ભાવની અંદર છે એવા વિચારોની અંદર દેવ ભાવ જે દેવ સ્વરૂપની અંદર પ્રગટ થયો. સુલસાની સમક્ષ હાથ જોડીને નમન કરે, ધન્ય છે તમારી દળતાને, ધન્ય છે તમારી સાધુ ભગવંતોની વ્યાવચ ભાવને. ખરેખર તમારી જે પ્રશંસા ઇન્દ્રિય કર્યું, એ ઇન્દ્રિય પ્રશંસા કરી એના કરતા પણ અનેક ઘડી ચડ્યાથી, એના કરતા પણ અનેક ઘણી ઉત્તમતા આપણામાં દેખાય છે. ખરેખર આપણા તરફ આપણી સેવા ભક્તિથી, આપણા ધર્મ ભાવથી હું અત્યંત પ્રસન્ન થયો છું, અત્યંત પ્રસન્ન થયો છું. તમે જે પણ મારી પાસે જે પણ માંગવું હોય તમે માંગો. સુલસાએ દેવ પાસે માંગ્યું. પોતાના પતિની ઈચ્છા હતી કે શું, તો કે આપણી પાસે બધું જ છે પરંતુ એક સંતાન નથી. સુલસાએ ત્યાં પણ કીધું કે પુત્રને હવે જેટલી સંસારના દ્રવ્ય પ્રત્યેની મોહ આપણને રાગ કે ઈચ્છાઓ થાય એટલું જ દુઃખનું પણ કારણ બને. પણ છતાંય મોહ જ્યારે નાચ નચાવે છે બધું જ થાય. સુલસા જણાવે છે કે સંતાનો હોય ને તો પણ કાંઈ નથી થતું અને સંતાનો ન હોય તો પણ કાંઈ ફરક પડતો નથી. કેમ તો કે જો એક્ઝામ્પલ આવ્યા કે જો કદાચ સંતાનો હોય પણ એમાં કંસ કે કૌરવ જેવા થાય કે રાવણ જેવા થાય તો એમાં તો આખા ખાનદાનનું પણ નામ બદનામ થાય ને અંતે કાંઈ પણ ન રખ્યું. અંત માત્ર ને માત્ર શું, તો કે માતા પિતાને માત્ર પસ્તાવા કે પ્રાયશ્ચિત કે દુઃખ સિવાય બીજું કાંઈ મળતું નથી. એટલે સંસાર, પરંતુ છતાં પણ પિતાના મોહના કારણે કે છતાં પણ મને એક સંતાનની એક રમતું છે એ છે કે શું, તો તમે રૂપવાન છો, શક્તિવાન છો, તમને અનેક બીજી પણ કન્યાઓ સાથે તમે લગ્ન કરી શકો, પરિણો અને પુત્ર સુખની તમે પ્રાપ્તિ કરો. સુલસાએ કહ્યું પણ કહે છે ના, મારા માટે તું જ કલ્પ વેલડી સમાન છે. એટલે શું, તો મારા માટે સર્વસ્વ તું છે. મને પુત્ર જોઈએ તો તારી કુક્ષે ઉત્પન્ન થયેલો પુત્ર જોઈએ છે. હવે બંને જણા, આ બાજુ સુલસા શ્રાવિકા તો બ્રહ્મચર્યનું પાલન કરનારી હતી, સંતતિ લેવી હતી, બ્રહ્મનું સેવન થાય નહીં. અને જેથી દેવ દ્વારા દેવ વડે અહીંયા દેવને પ્રસન્ન થયેલો એ સુલસા શ્રાવિકા કહે છે કે બને આવી રીતે મારી ઈચ્છા નથી એટલે, પરંતુ એને રાજી રાખવા માટે, એના સુખને ધ્યાનમાં લઈ એ પુત્ર પ્રાપ્ત થાય એવું કરો. અને તે વખતે દેવે એને 32 ગુટિકાઓ આપી, 32 ગુટિકાઓ આપી અને કીધું કે શું, તો કે તમને જ્યારે પુત્રની જરૂર પડે એક એક ગુટિકાથી એક એક પુત્રની તમને પ્રાપ્તિ થશે. આ બાજુ વિચાર્યું કે શું, તો કે 32 ઘણી વખતે થાય એવું કે શું, તો કે 32 હવે એમાંથી એક એક પુત્ર ગમે તેવા પ્રાપ્ત થાય એના કરતા શું, તો કે 32 ગુટિકાઓ ખાઈ લઈએ અને 32 લક્ષણો એક મહાપ્રતાપી તેજવંત પુત્ર પ્રાપ્ત થાય એવી અહીંયા જિજ્ઞાસા વાળી. વળી સાથે સાથે શું, તો કે વળી 32 વખત ગર્ભધારણ કરવા, 32 વખત પુત્ર પ્રસૂતિની સંતાન પ્રસૂતિ વખતની વેદનાઓ સહન કરવી, અને વળી એના કરતા વધારે શું, તો કે એ જ્યારે ગર્ભાવસ્થા હોય તો તે અને કેટલાક સમય સુધી તો કે ધર્મની અંદર પણ ખૂબ અંતરાય આવશે. ધર્મની અંદર, ધર્મ આરાધનાની અંદર પણ શું વિક્ષેપો આવે, વિક્ષેપો એટલે વિઘ્ન આવે, અંતરાયો થાય. તો એના કરતા શું, તો કે 32 લક્ષણ એક જ પુત્ર થઈ જાય એટલે બધું સર્યું. એટલે આરાધનામાં અંતરાય સ્વરૂપ પણ ન બને. સુલસાએ 32 ગુટિકાઓ ખાઈ લીધી.
પણ અહીંયા પ્રસન્નતાપૂર્વક સાંભળજો, પ્રસન્નતાપૂર્વક કોઈ પણ વસ્તુ મળેલી હોય દૈવિક વડે, બરાબર ને, તો એ કઈ સામાન્ય ન હોય. કેમ કે એક એક 32 ગુટિકાઓની અંદર એક એક 32 ગુટિકાઓની અંદર એક એક ગુટિકાની અંદર એવો પ્રભાવ હતો કે શું 32 લક્ષણો એ પ્રસન્ન થયા પૂર્વક, કોઈ આદર કે આગ્રહ નતો, કોઈ આગ્રહ કે કોઈ એવું નતું, બળાત્કાર નતો કે જેથી જબરજસ્તીથી એને દેવું પડે. પ્રસન્નતાપૂર્વક એટલે એક એક ગુટિકાની અંદર 32 લક્ષના પુત્ર પ્રાપ્ત થાય એવી શક્તિ હતી. અને 32 ગુટિકાઓ ખવાઈ ગઈ, 32 ગર્ભો થયા. દેવે કીધું હતું કે જ્યારે પણ કંઈ દેવ હંમેશા પ્રોમિસ પણ કરે, દેવ હંમેશા પ્રોમિસ કદાચ આપું છું, જ્યારે પણ કદાચ આવશ્યકતા પડે મારું સ્મરણ કરજો, હું તરત હાજર થઈશ. આ તમે જોજો, જ્યારે જ્યારે પણ પ્રસંગ બન્યા હશે, જ્યારે પણ પ્રસંગો બન્યા હશે ત્યારે બને. હા, આપણે કોનું આપણે આરામ શોભાની આપણે કથા સાંભળી હતી, એમાં પણ શું તો કે એને દેવ પ્રસન્ન પોતે રૂપ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા. એને શું તો કે પોતાના પશુઓ માટે બગીચો માંગી લીધો હતો. વળી સાથે સાથે તો કે શું તને જ્યારે પણ કદાચ ઇમરજન્સીની અંદર અત્યંત આવશ્યકતા પડે તો મારું સ્મરણ કરજે, હું તરત આવી જઈશ. ત્યારે પણ દેવે કીધું હતું, બરાબર. વળી સાથે સાથે તો કે શ્રીપાલ રાજાની કથાનું શ્રવણ કરીએ તો એમાં પણ શ્રીપાલ રાજાને જ્યારે શું તો કે વિમલ યક્ષ આવીને હાર પહેરાવે, બરાબર, વિમલ યક્ષ દેવ આવીને હાર પહેરાવે, ત્યારે પણ શું તો કે જ્યારે તમારે આવશ્યકતા પડે તો મને સ્મરણ કરજો, હું પ્રત્યક્ષ હાજર થઈશ. એટલે દેવ જ્યારે આ વચનબદ્ધ પણ ક્યારે થાય તો કે આરાધના અને પ્રસન્નતાપૂર્વક હોય ત્યારે. એટલે સુલસા શ્રાવિકા પણ અહીંયા ધર્માનુરાગી હતી, જેના રગની અંદર જીનેશ્વર પરમાત્માના ચરણો, જીનેશ્વર પરમાત્માનું શાસન જેના રગની અંદર વસેલું હતું, જે વિતરાગમય હતી. 32 ગુટિકાઓ ખાવ હવે ગર્ભાવસ્થા છે, 32 ગર્ભો એક સાથે રહ્યા, એટલે એના કારણે હવે વેદના વધવા લાગી. દેવનું સ્મરણ કરે તો હવે 32 ગર્ભો છે, હવે એક પણ ગર્ભનો નાશ કરે તો આ પંચેન્દ્રિય જીવની હત્યાનું પાપ લાગે, હિંસાનું કોઈ પણ રીતે નહીં, પરંતુ દેવ પોતાની વસ્તુ દીધેલી એના પ્રભાવને નષ્ટ ન કરે. 32 ગર્ભો એની જે સુલસાની જે વેદના હતી, વેદનાને સહરી લીધી. જ્યાં સુધી જન્મ થાય પ્રસૂતિ, દેવે પણ એને કીધું કે શું આવું નતું કરવાનું, આવું કરવું જોઈતું નતું, પરંતુ હવે થઈ ગયું છે. દેવે એની વેદનાને દૂર કરી અને સમય જતા ગર્ભકાળ પૂર્ણ થઈ. અહીં સુલસા 32 પુત્રો અને પણ પાછા કેવા તો કે દરેક પુત્ર 32 લક્ષણોથી યુક્ત. 32 એટલે રૂપવાન પણ ખરા, શક્તિવાળા પણ ખરા, અને શરીરેથી સુંદર 32 લક્ષણો યુક્ત. આપણા એમના 32 લક્ષણો, આપણા 35 અપલક્ષણો. ચાલો, 32 લક્ષણોથી યુક્ત એવા 32 પુત્રોને જન્મ આપે છે. 32 ગુટિકાઓ સમ પ્રભાવવાળી હતી, એટલે સમકાળે એટલે સમાન આયુષ્ય વાળા પણ હતા. એટલે 32 ગુટિકાઓ ખાધી ને તે વખત જયારે ગર્ભ થયો, દેવ ત્યાં સુધી કીધું કે શું તો 32 ગુટિકાઓ એક સરખા પ્રભાવવાળી હતી, એક સાથે ખાધી છે, એટલે શું હવે તો એ 32 પુત્રો પણ શું થશે તો કે એક સાથે મૃત્યુ પણ, કેમ કે સમાન આયુષ્ય વાળા છે, એટલે એક સાથે મૃત્યુ પણ એક સાથે પામશે. દેવે કહીને અંતર ધ્યાન થયા. સમય જતા પુત્રોને જન્મ આપ્યો, અને તે વખતે ધનાઢ્ય હતો, નાગ સારથી હતો શ્રેણિક મહારાજાનો, એટલે શું ધનાઢ્ય ધનવાન હતો, અને ખરેખર અવર્ણનીય, જેનો કોઈ વર્ણન ન થઈ શકે એવો ભવ્યાતિ ભવ્ય મહોત્સવ કોણ તો કે આ નાગ સારથી કરે. અને સાથે 32 લક્ષણોથી યુક્ત હતા. સારથીનો પુત્ર હતો. સારથી કેવો હોય, જેમ શું કહેવાય, સારથી તો કે જેમ શું કહેવાય કે કોઈ પીએમ સાથે હોય ને, એ જેમ ડ્રાઈવર હોય ને, એ પણ શું તો કે કમાન્ડો થી ઓછો ન હોય. એ પણ જેમ એનએસજી વાળા ફોર્સ હોય ને, તો એવી રીતે એ પણ બધી રીતે શસ્ત્રની અંદર પણ, ઘોડીસવારની અંદર પણ, બુદ્ધિથી પણ બધી રીતે કમ્પ્લીટ હોય એવો સારથી. હવે એના પુત્રો 32 લક્ષણોથી યુક્ત, સર્વ કળાઓની અંદર નિપુણ બનેલા, યુદ્ધ કળાથી લઈને બધી જ કળાઓની અંદર એ પણ પરિપૂર્ણ થયેલા એવા 32 પુત્રો. અને સારથીને સાથે જયારે યુક્ત જોઈએ છે, 32 પણ શ્રેણિક મહારાજાની સાથે રહેતા, અને રાજાની અંદર આખા રાજની અંદર પણ એ બધા નગરજનોને પણ પ્રિય બનેલા છે. શ્રેણિક મહારાજા હવે બને એવું એક વખતે
અહીંયા સુલસા શ્રાવિકાની આપણે સમ્યક્ત્વની જે દ્રઢતા છે એની આપણે વાત કરીએ છીએ. કેમ કે સમ્યક્ત્વ ધર્મમાં દ્રઢતા કેવી છે એ ક્યારે ખબર પડે? તો કે જ્યારે આપત્તિ વિપત્તિ આવે ને ત્યારે. જો અતિ સુખ આવી જાય ત્યારે પણ જીવ અતિ સુખમાં આવી જાય ત્યારે પણ જીવ શું કરે છે? તો કે ધર્મથી દૂર થઈ જાય. એવા વિરલા કોક હોય. એટલે આપણે એવું કહેવાય ને, સુખમાં સ્મરણ દુઃખમાં સ્મરણ સૌ કરે, સુખમાં કરે ન કોઈ, સુખમાં સ્મરણ જો કરે ઉનકો દુઃખ કહાં સે હોય. એ વ્યવહારની અંદર કહેવામાં આવ્યું. પણ જે સમ્યક્ત્વને ખરેખર રીતે નિશ્ચય રીતે જેઓ સમ્યક્ત્વને પામ્યા છે એ જીવો ક્યારે પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તો એમાં ડગમગ થતા નથી. સુલસા શ્રાવિકા બધી રીતે ખુશ છે, હર્ષિત છે. કેમ તો કે જે પતિની ઈચ્છા હતી એ પણ પૂર્ણ થઈ, પતિ પણ રાજી છે અને પોતે પણ માતૃત્વના વાત્સલ્ય હોઈ રહ્યું છે. હવે એ પુત્રો બને એવું કે શ્રીક મહારાજા ચંપાપુરીના રાજા ચેટક રાજાની જે દીકરી સુજેષ્ઠા અને ચેલણા, આ બંને એમાં સુજેષ્ઠા સાથે સુજેષ્ઠાને લગ્ન કરવાની ઈચ્છા વાળા હતા અને ત્યાં સુરંગ કરીને નીચે અંડરગ્રાઉન્ડ ભોયરું બનાવીને ત્યાં સુધી પહોંચ્યા. જ્યાં સુજેષ્ઠાને ખ્યાલ આવ્યું કે શ્રેણિક મહારાજા આવ્યા છે અને તે વખતે એમને પામવાની ઈચ્છા વાળી, એમને વરેલી, મનથી વરી ગયેલી એવી એ સુજેષ્ઠા જ્યાં શ્રેણિક મહારાજા આવ્યાની ખબર પડી એટલે તરત હર્ષિત થઈ, રોમાંચિત થઈ અને તરત શ્રેણિક મહારાજા એ પોતાની નાની બહેન ચેલણા એને બધી હકીકત વાત કરી કે આવી રીતે હું જઈશ. અને તે વખતે એ ચેલણા જે પોતાની મોટી બહેન પ્રત્યેની અતિ સ્નેહવાળી હતી એ પણ કે છે, બેન શું કહેવાય, હું તારા વગર હું અહીં વધુ રહી શકીશ નહીં, હું રહી નહીં શકું, તારા વિયોગ મને સહન થશે નહીં, હું પણ તારી સાથે આવીશ. ખરેખર બાજુ ચેલણા કહે છે કે હું તારી વગર, અને ખરેખર બંને બહેનો એ કરે છે ચાલ. અને તે વખતે એટલે શું કર? તો કે હું તો તારી સાથે જ આવીશ, હું પહેલા તારા વગર હું રહી શકું એમ નથી, એટલે હું પહેલા બેસીશ. ચેલણા ખરેખર બેઠી, ચેલણા રથમાં બેઠી છે અને તે વખતે ઓલી સુજેષ્ઠા છે કે છે કે ઉભી છે, રત્નનો કરંડિયો લઈ આવું, એ આપણે ખાલી હાથે તું ન જવાય, આપણે ક્યાંક લઈને જઈએ છીએ. એટલે એવી રીતે ઓલી સુજેષ્ઠા છે એ પોતાની રૂમના મહેલની અંદર ત્યાં રત્ન ભરેલો કરંડિયો એટલે છાબડી મોટી ભરી લઈ લેવા માટે જાય છે. વિલંબ થાય થોડું આવતા, કેમ કે છાને પગે છાને છુપાઈ જવાનું છે, કોઈને પણ ખબર પડી જાય ઘણું બધું મોટું અનહોરા થઈ જાય એવું દેખાય. થોડી વિલંબ થઈ, થોડી વાર લાગી અને તે વખતે અહીં એ સુરંગથી આવેલા શ્રેણિક મહારાજા સાથે સાથે અહીંયા જે અંગરક્ષકો તરીકે એના અંગરક્ષકો તરીકે આ સુલસાના 32 પુત્રો છે, 32 પુત્રો ત્યાં છે અને એ લોકો કહે છે કે વાર લાગી છે મહારાજ, શત્રુને ત્યાં વધુ વાર રોકાવવું યોગ્ય નથી, ગમે તે થઈ શકે. કદાચ શું તો કે સુજેષ્ઠાને કઈ આવું પગલું વર્તા કદાચ કોઈ જોઈ ગયું હોય અને કદાચ એ તૈયારી કરીને કદાચ કોઈ શત્રુના એની અંદર છે કોઈ કાવા દાવા વગેરે કરીને આપણને પકડી લેશે તો કઈક અનઘડતું થઈ જાય, એટલે શત્રુના ઘરની અંદર વધારે રહેવું યોગ્ય નથી. અને આગ્રહ કર્યો અને ખરેખર શ્રેણિક મહારાજા ચેલણા સહિત આગળ નીકળવા લાગ્યા. શ્રેણિક મહારાજાનો રથ આગળ, આ બાજુ સુરંગની અંદર એ પસાર થઈ રહ્યા છે અને આ બાજુ 32 પુત્રો પણ નીકળે છે. જ્યારે રથો આગળ નીકળી ગયા, શ્રેણિક મહારાજાનો રથ આગળ નીકળી ગયા, આ બાજુ 32 પુત્રો, 32 રથો જે આ સુલસા શ્રાવિકાના જે પુત્રો છે એ બધા પણ જઈ રહ્યા છે પાછળ. અને તે વખતે જ્યારે હવે આ સુજેષ્ઠા આવી અને ત્યાં આવીને જુએ છે તો રથ વગેરે કોઈ નથી અને રથ વગેરે તો દૂર નીકળી ગયા છે. હવે એટલે એને પોતાને મન દુઃખ થયું, શું તો કે મને લીધા વગર નીકળી ગયા. કેમ કે શું તો કે વરવા માટે તો મને વરવા માટે આવ્યા છે ને એમને નીકળી ગયા. એટલે તે વખતે આ સુજેષ્ઠાએ શોર બકોર કરી નાખ્યો, આમ હોહલ્લા કરી નાખી. અને તે વખતે જે ખબર પડી કે શું તો કે ત્યાં ચેટક રાજા અને વગેરે સેનાપતિઓ વગેરે ભેગા થઈ ગયા અને તરત ઓલી સુજેષ્ઠાએ કીધું શું તો કે અત્યારે શ્રેણિક રાજા આવ્યા હતા અને ચેલણાનું હરણ કરીને જઈ રહ્યા છે. ચેટક રાજા પણ ખૂબ વીરતા વાળા હતા, યોદ્ધા હતા. રાજાઓ તો યોદ્ધા હોય જ, પરંતુ સાથે સૈન્ય પણ બહુ મોટું વિશાળ સૈન્ય હતું. સૈન્ય લઈને પીછો કરવા માટે તૈયારી કરીને જાય. પણ તે જ વખતે શું ઓલો વિરંગ નામનો સૈનિક
એને કહે છે શ્રેણીક મહારાજ કે જે યોદ્ધા છે, ખરેખર બહુ મોટો યોદ્ધા, અને એ યોદ્ધા છે એ ચેટક રાજાને કહે છે કે તમે સહેજ પણ ચિંતા ન કરો, હું અત્યારે જ આવું છું, આ સૈન્ય લઈને તમે અહીંયા જ રહ્યો, એને બધાને હરાવીને એમને ખાત્મો કરીને હું આવું છું. ઓલો વૈરંગિક જે હતો, વિરંગક નામનો જે સુભટ હતો, સૈન્ય લીધું, રાજાને ત્યાં જ રાખ્યા અને પીછો કર્યો. પીછો કરતા તરત આ બાજુ જે શિલાના પુત્ર હતા એની સાથે યુદ્ધ શરૂ થયું. જે છેલ્લો રથ હતો એની સાથે યુદ્ધ થયું. યુદ્ધ થતાની સાથે ઓલો સુરસાનો જે પુત્ર હતો એ પણ ખૂબ ફાઇટ કરી, ખૂબ લડાઈ કરી એની સાથે, પરંતુ છતાંય ઓલો યોદ્ધા કદાચ વધારે શક્તિશાળી હશે, બરાબર, એ અને કદાચ આયુષ્ય પણ એ રીતે હોય. લડતા ઓલા સુરસા શ્રાવિકાનો જે પુત્ર છે એ એક પુત્રને એને તલવારથી મારી નાખ્યો, ઘવાયો, મૃત્યુ પામ્યો. અને તે વખતે જેમ દેવના કેણ પ્રમાણે, દેવના વચન પ્રમાણે, કેમ તો કે આ બધા 32 પુત્રો કેવા છે? સમ આયુષ્ય વાળા છે. એટલે એક પુત્ર મૃત્યુ પામશે તો એની સાથે બાકીના બધા 32 પુત્રો પણ, 31 પુત્રો પણ મૃત્યુ પામશે. એક પુત્ર એટલે જે ઓલા વિરંગિક જે સુભટ હતો, અહીંયા યુદ્ધ કરતા કરતા એક પુત્રને હણી નાખ્યો અને એનું મૃત્યુ થતા બાકીના જે 31 પુત્રો હતા એ પણ મૃત્યુ પામ્યા, કેમ કે બધા સમ આયુષ્ય વાળા હતા. ખરેખર. અને હવે પાછળ પીછો કરે, પણ એ પહેલા તો શું, તો કે બધા જે પુત્રો હતા મૃત્યુ પામ્યા. હવે રસ્તો સુરંગ એટલી જ હતી કે શું, તો એક સાથે એક જ રથ જાય, કોઈ સામેથી આવે એવું નહીં, એક સાથે જાય કાં તો આવે એ રીતે. હવે 32 રથો સાથે હતા અને 32 રથો પછી આગળ સૈનિક મહારાજા હતા. હવે બધા રથો બધા 32 રથ કાઢે ત્યાં સુધીની અંદર તો સૈનિક મહારાજા તો ક્યાંથી ના ક્યાં પહોંચી જાય, એવી રીતે હતું. એટલે રથો કાઢી શકે એમ હતા નહીં. એટલે તરત શું, તો સૈનિક મહારાજા હેમખેમ પોતાના નગરની અંદર પહોંચી ગયા. હવે જ્યારે સુરસા શ્રાવિકાને સમાચાર મળ્યા, સુરસા શ્રાવિકાને જ્યારે સમાચાર મળ્યા કે 32 પોતાના પુત્ર મૃત્યુ પામ્યા છે, કેવી અવસ્થા થઈ હશે. શોકાતુર છે. જે ઉત્સવ ને ઉત્સાહ હતો કંઈ જ નહીં. કારણ તો કે એક સાથે 32 પુત્રો મૃત્યુ પામ્યા છે. શોકાતુર છે, શોકમગ્ન છે. આ બાજુ શ્રેણીક મહારાજા અને અભયકુમાર પરમાત્માની વાણી દ્વારા એને શોકને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. કહે છે કે મૃત્યુ ઉપર, મૃત્યુનો સર્વ ઉપર વિજય છે, મૃત્યુને આધીન થવું જ પડે છે સર્વ જીવો અંતે તો. અને એની વીરતા અને નિર્દયતાના ગુણોની પ્રશંસા કરી અને અંતે શ્રેણીક મહારાજાએ ઓલેકને આશ્વાસન આપ્યું. અને આ બાજુ હવે શ્રેણીક મહારાજા અને અભયકુમાર એમને ધર્મનો પ્રતિબોધ આપ્યો. પ્રતિબોધ એટલે કે શોક નિવાર્યો અને એમને ફરીથી સ્વસ્થ કરી ધર્મની અંદર સ્થિર કર્યા. દુઃખ હોતે છતાં પણ હવે એને ભૂલાવી કે પોતે ધર્મની અંદર ઓતપ્રોત થયા. એટલે દુઃખની અંદર પણ આ સુરસા શ્રાવિકા ડગમગ્યા નથી, ધર્મ આરાધનામાં શરૂ કર્યું. આગળ બને એવું સમય જતા ધર્મ પ્રત્યેની જે સ્થિરતા સુરસા શ્રાવિકાની અહીંયા પ્રભુ વીર પ્રશંસા કરે છે. પ્રભુ વીર કોઈ નગરીની અંદર પધાર્યા છે અને નગરીની અંદર ચંપા નગરીની અંદર પરમાત્મા વીર સમવસર્યા છે. અને તે વખતે ત્યાં અંબળ નામનો શ્રાવક, જે ઉત્તમ શ્રાવક કહેવાય, કે દંડ અને છત્રયુક્ત, એટલે કોઈ શ્રાવક એવી ઉત્તમ ધર્મ આરાધનાની અંદર હોય તો તે વખતે ધર્મની અંદર ખૂબ આગળ હોય તો એ શ્રાવક, ઉત્તમ શ્રાવક અહીં રાજગૃહી નગરી તરફ જવા માટે નીકળે, તૈયાર થાય. પોતાના વિદ્યા બળે, વિદ્યાધર જેવો છે કે જેની પાસે રૂપ પરિવર્તન કરવાની પણ વિદ્યા છે. આકાશ માર્ગે જઈ શકે, ક્ષણવારની અંદર ઘણી ઠેકાણે જઈ શકે એવું શક્તિ વાળો એવો અંબળ શ્રાવક જાય છે. અને જતા
પરમાત્માને વંદન કરીને જવા માટે નીકળે છે તો તે વખતે પરમાત્મા કહે છે અંબળ શ્રાવકને શું તો કે રાજગુરુની નગરીમાં સુલસાને ધર્મ લાભ કહેજો. અંબળ શ્રાવક મનમાં વિચાર કરે કે સુલસાને ધર્મ લાભ કેમ કેવડાવ્યા હશે, પણ સહજ છે. ઉત્તમ જીવ હશે, ઉત્તમ જીવ હશે એ વિચાર કરશે, એના ઊંડાણ સુધી પહોંચશે એટલે કે અહીંયા કેવું સુલસાને એક ધર્મ લાભ કેવડાવ્યા છે, કંઈક તો તથ્ય હશે જ. અને પ્રભુ તો જેને કોઈ અપેક્ષા નથી છતાં પણ ધર્મ લાભ કેવડાવે તો નક્કી શું તો કે એ ધર્માનુરાગી છે, ધર્મિષ્ઠ હશે. અને અંબળ શ્રાવકને વિચારતા કેમ ચાલો ને પરીક્ષા કરવાનું મન થયું અને અંબળ શ્રાવક સુલસા શ્રાવિકાના ઘરે પહોંચ્યો. સુલસા શ્રાવિકાના ઘરે પહોંચીને એના ધર્મની પરમાત્માને કોણ ગમે? આપણે જો એક વસ્તુ છે આમ કે પ્રભુને ગમે તેવું કરે એ ભક્ત, પ્રભુને ગમે તેવું કરે તે પ્રભુનો ભક્ત, પણ પ્રભુને ન ગમે એવું ન જ કરે એ પ્રભુનો પરમ ભક્ત. પ્રભુને ગમે તેવું કરે તે ભક્ત, પણ પ્રભુને જે ન ગમે એ ન કરે એ પરમ ભક્ત કહેવાય. એટલે અહીંયા અંબળ શ્રાવક પરમાત્મા સ્વયં જેને સામે જે ધર્મલાભ કીધા હોય તો ખરેખર એ કંઈક ઉત્તમ હશે, એ ઉત્તમતા જાણીએ તો ખરા. એટલે અંબળ શ્રાવક સુલસાના ઘરે તો પહોંચ્યો પણ વેશ પરિવર્તન કરી દીધો, બાવાનું રૂપ ધારણ કરી લીધું, જેની અંદર શું તો કે ઓલું કમંડળ હોય, ઓલું દાઢી મોછો હોય, કેસરીયા કપડા પહેરેલા હોય, ભભૂતિ લગાડેલી હોય અને બાવાનું રૂપ ધારણ કરીને સુલસાના શ્રાવક સીધા ઘરની અંદર પહોંચ્યો અને ભિક્ષા આપો, મને ભિક્ષા આપો. એટલે સુલસા તરત એ કરે શું કે જો એ વખતે કે છે શું તો કે સદપાત્ર સિવાય હું કોઈને અન્યને દાન દેતી નથી, એટલે સુપાત્ર દાન સિવાય હું દાન કરતી નથી. અને દાન કરીએ તો અનુકંપા ભાવથી સર્વત્ર દાન કરી શકાય, પરંતુ અનુકંપા દાન એટલે શું તો કે દિન દુઃખી હોય તો એની માંગવાની જે માંગવાની વૃત્તિ હોય એ અલગ હોય. જ્યારે આ તો શું તો કે પરાણે કહે છે કે મારી ભક્તિ કર, મારી સેવા કર. કેમ તો કે ડાયરેક્ટ ઘરમાં આવીને શું કે મને આમ આપ, મને આ વસ્તુ આપ, એની માંગણી કરે છે. તો સુલસા મનની અંદર વિચારે છે કે હું શું તો કે મનની અંદર વિચારે છે કે શું મારું જે નિયમ છે સતપાત્ર સિવાય અન્ય કોઈને દાન દેતી નથી. હા, દાન એટલે ભક્તિ કરતી નથી, ભક્તિ પૂજ્ય ભાવથી કે ભક્તિથી હું દાન દેતી નથી, પરંતુ અનુકંપાથી એટલે દિન કે દુઃખીને એની અનુકંપા ચોક્કસ કરીએ છીએ, પરંતુ એમાંથી લાગતું નથી. અહીંયા સુલસા એને દાન આપતી નથી. કેમ તો કે એને સુપાત્ર એટલે એની ભક્તિ કરતી નથી. અહીંયા આ તો પરીક્ષા હતી, આના વિચારોને પણ સમજી ગયો. એટલે ઓલો જે અંબળ હતો પોતે ત્યાંથી ઘરમાંથી નીકળી ગયો. શું તો કે જે પોતે ધારેલું હતું કે અત્યારે સેવા કરશે એટલે સમજાઈ જશે શું કેમ કે એ શ્રાવક હતો. શ્રાવિકાના ગુણો શું હોય, શ્રાવકના ગુણો શું હોય એને સમજતો હતો. એ બાવો બહાર નીકળી ગયો અને બન્યું હવે તો કે પૂર્વ દિશાની અંદર બીજા દિવસે બન્યું કે પૂર્વ દિશાની અંદર પરીક્ષા માટે માત્ર એક જ પરીક્ષાની અંદર પાસ થઈ જાય એટલે પાસ એમ નહીં, અનેક એટલે અત્યારે શું કહેવાય કે ભાઈ કદાચ એક બાળક શું કહેવાય બાળકને સ્કૂલની અંદર સામાન્ય રીતે પરીક્ષા પણ દેવાનું હોય તો 5-6 પેપરો હોય, તો એકની અંદર એ કરી દો. ઘણી વખત બાય મિસ્ટેક સાચું થઈ જાય તો ધારેલું ન હોય પણ આમને આમ તો કે ના અનેક પરીક્ષાઓ કરવામાં આવે. તો અહીંયા પૂર્વ દિશાની અંદર અહીંયા શંકરનું રૂપ ધારણ કર્યું, શિવ અને પાર્વતી યુક્ત એવા પૂર્વ દિશાની અંદર. તો દિશાઓ કદાચ આગળ પાછળ થાય વ્યાધિ નથી, બરાબર? કે પૂર્વ દિશાની અંદર શંકરનું અને પાર્વતીનું રૂપ ધારણ કર્યું, જેમાં જટા છે, ત્રિશૂળ છે, નાગ ગળે ધારણ કરેલો છે, સાદી બાજુમાં પાર્વતી છે અને એ લોકોને ઉપદેશ આપવા લાગ્યા છે. ઉપદેશ આપવા લાગ્યા છે અને લોકો ખરેખર સ્વયં શું તો કે કૈલાસમાંથી શિવજી પધાર્યા છે, શિવશંકર પધાર્યા છે. આખું નગર એમને દર્શન કરવા અને એમના ઉપદેશ સાંભળવા માટે ગયું, આખું ગામ. એ ગામની અંદર અહીંયા કોણ તો કે સુલસા શ્રાવિકા નથી. સુલસા શ્રાવિકા કેમ તો કે મિથ્યામતી હોય, વિતરાગ દિવસે વિતરાગ સમો અન્ય ન કોઈ દેવ, એટલે વિતરાગ દેવ સિવાય અન્યની ત્યાગ એવી જે ભાવના વાળી છે.
જેને સંકિત સ્થિર છે, આખું નગર ગયું પણ સુરસા શ્રાવિકા ન ગઈ. બીજો દિવસ થયો, દક્ષિણ દિશા તરફ અહીંયા આ અંબળ શ્રાવકે હવે બ્રહ્મા ચાર મુખ વાળા, ચાર મુખ વાળા, ચાર ભુજાઓ વાળા એવા બ્રહ્માજીનું રૂપ ધારણ કર્યું. વળી બાજુમાં સાવિત્રી બેઠી છે અને એવી રીતે આમ ઉચ્ચ આસને બેસીને, કમળની અંદર બેસીને તે ધર્મ ઉપદેશ આપવા લાગ્યા. લોકો દર્શન, કેમ કે આગલા દિવસે શિવજીના દર્શન થયા, બીજું બધું બ્રહ્માજીના દર્શન થાય, ઉપદેશ આપે છે. લોકો ખરે દર્શન વંદન કરીને ખરેખર પોતાને ધન્યતા અનુભવે, કેમ કે શિવજીના દર્શન થયા, વિષ્ણુના પણ અહીંયા બ્રહ્માજીના પણ દર્શન થાય અને બધા એનો ઉપદેશ સાંભળે છે. સંપૂર્ણ દિવસ ચાલ્યું, સુરસા શ્રાવિકા ક્યાં પણ ન દેખાણી. કેમ તો કે અરિહંત સમો અન્ય કો દેવ નહીં. વળી આગળ વધીને બીજા દિવસે, ત્રીજા દિવસે પશ્ચિમ દિશા તરફ વિષ્ણુનું રૂપ ધારણ કર્યું. વિષ્ણુનું રૂપ ધારણ, જેને શંખ, ચક્ર, ગદા, બાણ, તીર, એવી રીતે કમળનું ફૂલ આદિ ષડભુજા યુક્ત, 6 ભુજાઓથી યુક્ત કે 4 ભુજાઓથી યુક્ત અને એવા આ વિષ્ણુ આવ્યા છે. સાથે લક્ષ્મીજી છે, ઉચ્ચ આસન ઉપર બેસીને ત્યાં દેશના દઈ રહ્યા, ઉપદેશ આપી રહ્યા છે. લોકો ખરેખર પોતાને હવે તો એવા પાવનમાં, કેમ તો કે 3 દિવસે અલગ અલગ દેવો ધર્મ ઉપદેશ આપી રહ્યા છે અને સાંભળીને લોકો આખું નગર, દૂર દૂર સુધી સમાચાર, જ્યાં જ્યાં પણ સમાચાર પડે અને બધા લોકો દર્શન કરવા માટે, એમની વાતો સાંભળવા, ઉપદેશ સાંભળવા માટે જાય. તો પણ સુરસા શ્રાવિકા દેખાતા નથી. બને ચોથો દિવસ થયો અને ત્યાં તો કમાલ થઈ ગયો. અષ્ટ પ્રતિહાર્ય યુક્ત અરિહંત સમોસળ મંડાયું છે, અશોક વૃક્ષ છે, છત્રો, ચામર, વળી કમળોથી યુક્ત અને બધું જ આ લબ્ધિ, આની શક્તિ વડે આ બધું ઉભું કરી દીધું છે. અને લોકો ખરેખર શું તો કે જેમાં 3 દિવસ અને ચોથા દિવસે ચૌમુખે દેશના દેવાવાળા એવા અરિહંતના પણ દર્શન થઈ રહ્યા છે. લોકો ભવ્ય, શું કહેવાય, બધા પ્રાણીઓ પણ એ સમોસળમાં જઈ રહ્યા છે. લાખો લોકો ત્યાં આવી અવરજવર કરી રહ્યા છે. અને એવી રીતે માયા વડે શું કે દેવોનું પણ આગમન થઈ રહ્યું છે. આ બધું જ તૈયાર થઈ ગયું છે. અને કે છે 25મા તીર્થંકર પધાર્યા છે. લોકો તો આમ શું કહેવાય, એવા પડ્યા પડી દર્શન માટે અને દેશના સાંભળે છે. 25મા તીર્થંકરની વાત જણાવે છે. અને તે વખતે હવે સુરસા શ્રાવિકા, સાંભળજો, આમાં બહુ તથ્ય આપણને સંભળાશે, જાણવા મળશે. ક્યાંક આપણે સહેજ પણ લપસી ગયા, સહેજ પણ. એક વસ્તુ છે, આપણે નાહી ધોઈને, સાંભળજો, નાહી ધોઈને કમ્પ્લીટ વસ્ત્ર વગેરે ધારણ કર્યા છે, આભૂષણોથી યુક્ત તૈયાર થયા છે અને ચાલતા ચાલતા જઈએ છે, બરાબર. અને સહેજ પણ કીચડની આસપાસથી પસાર થયા અને એમાં પગ સ્લીપ થયો પછી શું થાય? ચંપાબેન કે માયાબેન, આપણે કદાચ અત્યારે તો કાબરો થઈ ગયો, બરાબર, પણ શું થાય, થોડું ઓલું રોડ સુધી પહોંચવું હોય અને ગયા વર્ષની અંદર કદાચ હોય પાણી ભરાયેલો, ખાબોચિયા ભરાયો, પાણીથી ચાલી નીકળી જશું, બરાબર તૈયાર થયા હોય ને સહેજ પગલા બસ્યો, શું થાય? શું થઈ જાય? ઓલા આપણે ડાબરા ભરાયેલા હોય, શું થઈ જાય? બરાબર ને? ઈચડ ચોટી જાય ને પછી પાછા તો કે પાછું કરે છે, પાછું ના આવવું પડે બધું. પછી એને શું કહેવાય, એક તો માંડ માંડ મસ્ત તૈયાર થયા હોય, કેમ કે શું તો કે ઓલું 5 મિનિટની અંદર તમે જે તૈયાર થઈ જાઓ, બરાબર કે નહીં? શું 5 મિનિટ? 5 મિનિટમાં 50 મિનિટ થાય ખબર ના પડે. 50 મિનિટમાં પૂછે ને કે શું કહેવાય, કેટલી વાર લાગશે? બસ 5 મિનિટ, 5 મિનિટ. અને એ જ પાછું 50 મિનિટ પછી પણ પૂછવામાં આવે તો કેટલી વાર લાગશે? તો પછી 5 મિનિટ, બસ. ચાલો આપણે આગળ વધીએ. તો હવે સુરસા શ્રાવિકાને અહીંયા અંબળ શ્રાવકે કીધું, સુરસા શ્રાવિકાને અંબળ શ્રાવકે એવું બીજું રૂપ કરીને મોકલ્યો અને ત્યાં જઈને કહે છે કે સુરસા, આજે તો ભગવાન પધાર્યા છે, તીર્થંકર પરમાત્મા, તારા સમય તો તને જે અરિહંતની ઉપર, જીનેશ્વર ઉપર તને જે શ્રદ્ધા છે એ જ જીનેશ્વર આવ્યા છે. ધર્મ લાખો લોકો, હજારો લોકો દર્શન કરી રહ્યા છે, દર્શન સાંભળી રહ્યા, દેવોનું આગમન પણ બહુ થઈ રહ્યું છે અને તું દર્શન કરવા નથી આવતી, ધર્મ દર્શન તું
કેવી છે? શું ધર્મથી હજી પણ તને પણ એ નથી જાગતું કે શું? તને ધર્મ ઉપર હવે ધર્મ પ્રત્યેનો ભાવ પરિવર્યો છે કે શું? ત્યારે કે છે કે 25મા ઓલો કહે છે કે 25મા તીર્થંકર આવ્યા છે. ચાલો, અંબળ શ્રાવકે પોતાનું બીજું રૂપ કરીને ત્યાં મોકલેલું છે. એની પાસે શક્તિઓ હતી, અનેક રૂપો કરી શકે એવા. ત્યાં સુલસા શ્રાવિકાને કહે છે કે 25મા તીર્થંકર આવ્યા છે શું? અને સુલસા કહે છે કે માનવર, 1:24 ની અંદર માત્ર ને માત્ર 24 જ તીર્થંકર હોય. 25મા તીર્થંકર ત્યારે પણ હોય નહીં. 25મા તીર્થંકર ક્યારે પણ હોતા નથી. એટલે સુલસા કહે છે, અને તે વખતે કે અરે આ હજારો લોકો સાંભળે છે ધર્મદેશના. 1:24 ની અંદર, અને સુલસા કહે છે 1:24 ની અંદર માત્ર ને માત્ર 24 તીર્થંકર જ થાય, 25મા તીર્થંકર હોય નહીં. એટલે નક્કી. અને 24મા તીર્થંકર તો મહાવીર પરમાત્મા છે. 24મા તીર્થંકર પ્રભુ મહાવીર છે. અને એના પછી બીજા કોઈ પણ તીર્થંકર ન હોય. અને તીર્થંકર થવાનો કદાચ દાવો કરતા હોય તો કોઈ ધૂર્ત કે માયાવી છે. ધૂર્ત કે માયાવી છે. કોણ કહી રહ્યું છે? સુલસા શ્રાવિકા. હવે શ્રાવક કે છે, સાંભળજો, આપણને છે ને અત્યારના સમયની અંદર આપણે જે ઘણા બધાની અંદર આપણે જે ભૂળવાઈ જઈએ છે, અને હા આ પણ સાચું છે ને આ પણ સારું છે, આમ કરીને આપણે જે પુરવાઈ જઈએ છીએ, આપણે આપણા સમ્યક્ત્વને દૂષિત કલુષિત કરીએ છીએ. સમ્યક્ત્વથી પતિત થવાની, સમ્યક્ત્વથી પતિત થઈએ છીએ. આ વાત આપણે શીખવાની છે. હવે ઓલો શ્રાવક કે છે, ઓલો જે વ્યક્તિ પુરુષ આવેલો છે ને, કે છે તો સુલસા ભલે કદાચ 24 જ હોય, પરંતુ અહીંયા તો ધર્મની પ્રભાવના જ થાય છે ને. અહીંયા તો ધર્મની ભલે 24 જ હોય, અને 25માં કદાચ તીર્થંકર થયા તો એ તો ધર્મની પ્રભાવના જ કરી રહ્યા છે ને. અને સાચી વાણી જ કે છે, કોઈ ખોટું નથી કહેતા. સુલસા કે છે શું? તો કે કદાચ જે એ પોતે કહી રહ્યા છે, પોતે જે કહી રહ્યા છે શું? તો કે 25મો તીર્થંકર છું. 25મા તીર્થંકર હોવાનો જે દાવો કરે છે એ જ પેલું અસત્ય છે. એટલે અસત્યને હવે કદાચ ત્યાં જઈએ તો પણ એ મિથ્યાત્વને બઢાવો આપવાનું જ પાપ લાગે. એટલે મિથ્યાત્વ જ લાગે. સાંભળજો, ઓલો કહે છે કે કદાચ ભલે 25મો તીર્થંકર ન હોય, કદાચ માયાવી ધૂર્ત હોય, પણ કરે તો શું? ધર્મની પ્રભાવના જ કરે છે ને, અરિહંતની જ પ્રશંસા કરે છે ને. સુલસા શ્રાવિકા કહે છે ભલે ધર્મની પ્રશંસા કરતા હોય, પરંતુ છતાંય પોતે જે 25મા તીર્થંકર હોવાનો દાવો કરે છે એ જ મોટું મિથ્યા છે. એટલે મિથ્યાત્વને નમન થાય જ નહીં. એટલે અહીંયા શોર્ટની અંદર કહું કે કેવલ જ્ઞાન જેવું બીજું જ્ઞાન, જેને અક્રમ જ્ઞાન તરીકે કહેવામાં આવે, 5મા આરાની અંદર એવું કોઈ જ્ઞાન છે નહીં. આપણે 5મા આરાની અંદર, 4થા આરાની અંદર કે એવા પણ 5 જ્ઞાનની અંદર અક્રમ નામનું કોઈ જ્ઞાન છે નહીં. અને એમ કરીને લોકોને જે ધર્મથી પતિત કરાવે અથવા પોતાની તરફ આકર્ષવાના જે આ દાવા પ્રયત્નો છે, તો એની અંદર ભૂલે ચૂકે પણ ફસાયા તો ચોક્કસ એમાં આપણે આપણા સમ્યક્ત્વને ગુમાવીશું. આપણે જો આપણા સમ્યક્ત્વને ગુમાવીએ. સુલસા શ્રાવિકા કે છે, સ્પષ્ટ કહી દે છે કે શું? તો કે 24 તીર્થંકર સિવાય 25મો તીર્થંકર હોય નહીં. એટલે શું કહેવાય, ત્યાં દર્શન કે વંદન કે ઉપદેશ સાંભળવા માટે જઈશું. ખરેખર આ દ્રઢતા જોઈને ખરેખર ઓલા અંબળ શ્રાવકને પણ થયું કે શું? તો કે ભગવાન એને પણ મનમાં લાઈટ થઈ કે શું? તો કે ભગવાન કેમ આ સુલસાને ધર્મ લાભ કેવડાવ્યા છે. અને ખરેખર બધી માયા સંકેલી, અને ખરેખર આ અંબળ શ્રાવક પોતાના મૂળ સ્વરૂપની અંદર આવ્યો અને કહે છે કે પ્રભુએ તો કે આ બધી મારી જ માયા હતી, મારા જ દ્વારા કરેલું હતું. અને સુલસાને ખરેખર નમન કરે, વંદન કરે, કે છે કે આપણે આપશ્રીને તમારા ધર્મ ભાવને ખરેખર ખૂબ વંદના કરી. અને પ્રભુ સ્વયં આપણને, પ્રભુ વીર સ્વયં આપણને ધર્મ કહેવાયા છે. એટલે પોતાને સુલસા શ્રાવિકા પણ જ્યારે એમનું સાંભળ્યું કે પ્રભુએ ધર્મલાભ કેવડાવ્યા છે, સાધર્મિકતા જાણી, એની ઉત્તમતા જાણી અને એની ભક્તિ કરે, અને પોતાના ઘરની અંદર રહેલા જે જીનબિંબો, જે પરમાત્માની જીન પ્રતિમાઓ હતી, એના દર્શન કરાવ્યા, એની ભક્તિ કરીને એ અંબળ શ્રાવક પણ પોતે જાય છે. મૂળ વાત આપણે કરીએ કે સુલસા શ્રાવિકા ગમે તેવું હતું છતાં પણ ધર્મ ભાવની અંદર અડગ રહ્યા. તો એ સુલસા જેવી શ્રાવિકા, એને ખરેખર ખૂબ ખૂબ આપણે વંદના કરીએ. એના જેવી ધર્મ દ્રઢતા આપણાની અંદર પણ પ્રાપ્ત થાય. અને આ બંને પણ વધુ ને વધુ ધર્મ અને ભાવની અંદર, આ સુલસા અને નાગ એ બંને પણ પોતે ખૂબ વધુ ને વધુ ધર્મ ભાવની અંદર ઓતપ્રોત બન્યા. અને એવું સમ્યક્ત્વ આપણને પણ પ્રાપ્ત થાય. મૂળ વાત આપણે કરીએ કે સમ્યક્ત્વને વધુ વિશુદ્ધ બનાવવા માટે ક્યાંક ચમત્કારો દેખાશે, ક્યાંક પ્રલોભનો અપાશે,
અને એ પ્રલોભનોમાં કે ચમત્કારોમાં ક્યાંય આપણું સમ્યક દૂર ન થાય, એ પ્રલોભનમાં ક્યાં આપણે ફસાઈએ નહીં, લોભમાં ક્યાંક ફસાઈએ નહીં. તો એનું ધ્યાન રાખવા માટે એનું ધ્યાન રાખજો. અને હર હંમેશ ઘણી વખતે શું કે અન્યના આદર સન્માન, અહીંયા છીએ છો તો આદર સન્માન માન સન્માન મળે છે, એવા ભાવોની અંદર ક્યાંક આપણે ધર્મથી પતિત તો નથી થતા ને, ક્યાંક સમ્યક દૂષિત તો નથી થતી ને, આ વાતને આપણે ધ્યાનમાં લેવાનું છે. તો એવા ક્ષેત્રથી એવા સંઘથી આપણે દૂર થવાનું છે. તો નિશાળીઓ આવું સુલસા જેવી છે, સુલસાની જે ધર્મમાં દ્રઢતા હતી, સ્થિરતા હતી, એવી સ્થિરતા આપણે પણ પ્રાપ્ત કરીએ. એ જ સાથે વિરમું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય પુણ્યશાળીઓ મનોવચન કાયાથી વિવિધે ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. મંગલ પ્રાર્થના કરીશું. ખામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સર્વ ભૂએષુ વૈરમ મજ્જન કેનૈ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવમુતુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગઃ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. જીન શાસન દેવ કી જય. પુણ્યશાળીઓ વિશ્વના સુખ શાંતિ માટે આપણે સૌ 12 નવકારનું સ્મરણ કરીશું. 12 નવકાર.